આજ નહીં છે, આજે જ સ્વસ્તિ પ્રાર્થના છે. અને એ પહેલાં થોડાક શ્લોક છે ગઈ વખતના બાકી, એમાં બોલું છું, તમે સાંભળજો ખાલી. त्यक्त्वा सुदुस्त्यज सुरेप्सितराज्यलक्ष्मीं धर्मिष्ठ आर्यवचसादरगादरण्यं मायामृगं दैतेप्सितमन्वदावद वन्दे महापुरुषते चरणारविन्दम् स्वकीयं यद्भवत्तेजस्तश्च भागवते अदधात् तिरोधाय प्रविष्टोऽयं श्रीमद्भागवतार्णवम् तेनेयं वाङ्मयी मूर्तिः प्रत्यक्षा वर्तते हरेः सेवनाश्रवणाद् पठनात् दर्शनात् पापनाशिनी. ભગવાન જ્યારે સ્વધામમાં જવાનો વિચાર કરે છે ત્યારે ઉદ્ધવજી આ રીતે એમને પ્રશ્ન કરે છે કે આપ હવે આપનું જે શરીર છે એનો ત્યાગ કરવાની વાત કરો છો, અને જ્યારે જો આ શરીર ત્યાગ થઈ જશે ત્યાર પછી લોકો આપને કેવી રીતે દર્શન કરી શકશે આપના, અને આપને પામવાનું સાધન કયું? તો ભગવાને તો કહ્યું હતું કે મારી ઘણી બધી લીલાઓ છે, પરંતુ સુખદેવજી એમ કહે છે કે ભાગવતજીની અંદર એમણે પોતાનું આ સ્વરૂપ પ્રગટ કરેલું. સ્વકીયમ યદ ભવત તેજ, પોતાનું જે કંઈ પણ તેજ છે, પોતાનું કંઈક સામર્થ્ય છે પરમેશ્વરનું, અને જે તેજ અને સામર્થ્ય છે તે ભાગવતે અદધાત મને કે એમાં આરોપ્યું, પોતાનું ભાગવતજીની અંદર પોતાનું સ્વરૂપ એમણે પધરાવી દીધું. તિરોધાય, પોતાને જાતને તિરોધાન કરવી એટલે અદૃશ્ય કરવી, તિરોધાન કરવું. એક જે પાવર છે પોતાનો, જે પોતાની જે શક્તિ છે એ બીજામાં આરોહિત કરવી, એને તિરોધાન કહેવામાં આવે છે. પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ, ભાગવત રૂપી અર્ણવ સમુદ્રમાં એમાં પરોવી દીધું. તેને અયમ વાંગમયી મૂર્તિ, એટલા માટે શ્રીમદ ભાગવતને વાંગમયી મૂર્તિ કહેવામાં આવે છે. ભગવાનની વાણી સ્વરૂપ પરમેશ્વરનું સ્વરૂપ છે એવું ભાગવતજીને કહેવામાં આવે છે. એટલા માટે ભાગવતજી જુઓ ત્યારે પણ એમની પૂજા અર્ચના થતી હોય, એમની કથા થવાની હોય, ત્યારે લોકો એમને મસ્તક ઉપર ધારણ કરી અને પછી પધરાવે છે વ્યાસપીઠ ઉપર, અને ત્યારબાદ એની વિધિવત પૂજા થતી હોય છે. અને વિધિવત પૂજા થયા પછી ભગવાનનું ત્યાં સ્વરૂપ જે છે એનું નિધિધ્યાસન કરતાં કરતાં કથાના સ્વરૂપે વ્યાસજી પછી સંભળાવતા હોય છે. અને એમ કહે છે કે એ ભાગવતજીને સેવનાથ એટલે એમનું સેવન કરવું, શ્રવણાત એટલે સાંભળવાથી, અને પઠનાત એટલે પઠન કરવાથી, દર્શનાત ફક્ત દર્શન કરો તો પણ પાપ નાશ થાય છે, એવું સુખદેવજીએ વર્ણન આ શ્રીમદ ભાગવતજીની અંદર ભાગવતના મહાત્મ્યની અંદર આવું કર્યું છે. કારણ કે ભગવાન જ્યારે દેહોત્સર્ગ કરે, દેહોત્સર્ગ થાય પછી પોતાની શક્તિઓ ક્યાં આરોહિત કરવી, તો શ્રીમદ ભાગવતમાં આરોહિત કરી એવું વર્ણન અહીંયા મળે છે. તો આ પ્રમાણે અહીંયા શ્રીમદ ભાગવતની વાત કરી. ત્યારબાદ કહે છે સ્વસ્તિ પ્રાર્થનાઓની આપણે વાત કરીએ. હવે બ્રાહ્મણો જ્યારે પણ સ્વસ્તિ વચન બોલતા હોય, રાજાના ત્યાં ગયો હોય કે કોઈ પોતાના યજમાનના ઘરે ગયા, પહેલાં તો રાજાઓના ત્યાં જવાનું બહુ હતું, રાજાઓના ત્યાં યજ્ઞ આગાદી વધારે થતા, અને એ કેટલા સરસ મજાના મંત્રો બોલતા હતા, એને કેવા આશીર્વાદ આપતા હતા તે જોવાનું છે. અને રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી ભાવનાથી બ્રાહ્મણો એ વખતે આશીર્વાદ આપતા હતા. સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતામ ન્યાયેન માર્ગેણ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ લોકાઃ સમગ્રા સુખિનો ભવન્તુ. અરે સ્વસ્તિ પ્રાર્થનાની અંદર શું કહ્યું? સ્વસ્તિ પ્રજાભ્ય, સમસ્ત પ્રજાનું કલ્યાણ થાય. તમારું રાજાજી એકલા નહીં, પણ રાજા સહિત તમારી જે પ્રજા છે
એનું તમે પરિપાલન કરવાવાળા બનો. તમારું રાજસ્વ જે છે એ ફક્ત નીતિશાસ્ત્રને અનુરૂપ ન હોય, દંડ ધારણ કરીને ફક્ત દંડ આપવા માટે ન હોય, છતાં પણ એમ કહ્યું પરિપાલયંતામ, સમગ્ર પ્રજાનું પાલન પોષણ કરવાવાળા હો અને ન્યાયપૂર્વક માર્ગથી ચાલીને હે મહિમ એટલે પૃથ્વીના અધિપતિ રાજાઓ, મહિષાહા, મહિષા એટલે રાજાઓ, મહિમ એટલે પૃથ્વી, પૃથ્વીના હે રાજાઓ, તમે ન્યાય અને માર્ગથી આ ચાલતા ચાલતા આ પૃથ્વીનું પાલન કરજો. ગોબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ, ગો એટલે ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરજો, એનું શુભમસ્તુ, એમનું શુભ અને કલ્યાણ કરજો. કારણ કે બ્રાહ્મણોએ શું કર્યું છે? દેવતાઓની સ્તુતિ કરીને દેવતાઓ પાસેથી માગ્યા પછી એમણે આ રીતે હાથ ધર્યા, અને હાથ ધર્યા પછી એ દેવતાઓએ કહ્યું કે તમે સ્તુતિ કરી છે તો અમે તમને આપીએ છીએ. પણ દેવતાઓના એ આશીર્વાદને બ્રાહ્મણો પોતાની પાસે રાખતા નથી, અને એ હંમેશા યજમાનને આપી દે છે, રાજાને આપી દે છે કે આ તમારા માટે છે, અમારા માટે નહીં. સ્વસ્તિ તે અસ્તુ અસ્માકમ નહીં. અમે તો સરસ્વતીના ઉપાસકો છીએ, અમારા માટે તો સરસ્વતી જ મુખ્ય છે. જો અમે લક્ષ્મીના આરાધક થઈ જઈએ અને લક્ષ્મીના ઉપાસક થઈ જઈએ તો પછી અમારાથી આ બેલેન્સ થઈ શકે નહીં, સરસ્વતીની ઉપાસના થઈ શકે નહીં. તેથી લોકાહા સમગ્રા સુખીનો ભવંતુ, સમગ્ર લોકનું કલ્યાણ થાય એવી ભાવના તે વખતે બ્રાહ્મણો રાજાઓને સ્વસ્તિ વચનમાં આપતા હતા. અને બીજો એક મસ્ત મજાનો શ્લોક છે. એ શ્લોકની અંદર તો સરસ મજાની વાત એવી કરી છે કે કાલે વર્ષંતુ પરજન્યઃ પૃથ્વી શસ્યશાલિની રાષ્ટ્રોયંશો વરહિતઃ સજ્જનઃ સંતો નિર્ભયા. જો સજ્જન લોકો નિર્ભય ના હોય તો પછી રાષ્ટ્ર કે દુનિયા ચાલી શકે નહીં. તો સજ્જનોની રક્ષણ કરવાને માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, જેમ ભગવદ્ ગીતામાં કહેલું પરમેશ્વરે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, એ જ રીતે અહીંયા કહે છે કાલે વર્ષંતુ પર્જન્ય. સમય પર્જન્ય એટલે વર્ષા ઋતુ થાય. અત્યારે જે રીતે વર્ષા તૂટી પડે છે એ રીતે વર્ષાની કલ્પના કરવામાં ના પાડી. બ્રાહ્મણો ઇન્દ્રને પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે હે વર્ષા ઋતુ, તમે સમયે પધારજો. જ્યારે આવશ્યકતા હોય, તમારે જે 4 મહિના તમારા જે વર્ષા ઋતુના નિર્ણય કરેલા છે, નિશ્ચિત કરેલા છે, તે સમયે આપ પધારજો. અને એવી રીતે પધારજો કે ખેડૂતોની ખેતી વ્યવસ્થિત થાય, ધનધાન્યની અભિવૃદ્ધિ થાય, લોકોમાં સુખ શાંતિ આવિર્ભાવ થાય. બરાબર. પર્જન્ય એટલે વરસાદ. પૃથ્વી કેવી રહે? શસ્યશાલિની, શોભાયમાન. શસ્યશાલિની એટલે ધનધાન્યથી પ્રવૃત્ત, ધનધાન્યથી પરિપૂર્ણ, એને શસ્યશાલિની કહેવામાં આવે છે. સસ્યશ્યામલામ માતરમ વંદે માતરમ, હે ને કહેલું ને એમણે. તો સસ્યશ્યામલામ, એ પૃથ્વી અમારી શસ્ય અને શામળા થાય. રાષ્ટ્રોયમ ક્ષોભ રહિત, અમારા રાષ્ટ્રની અંદર ક્યારેય ક્ષોભ ન પામે. હા. સજ્જના સંતુ નિર્ભયા. સજ્જના શબ્દ મેં મૂક્યો છે, વાસ્તવમાં હતું બ્રાહ્મણા. બ્રાહ્મણા સંતુ નિર્ભયા. એટલે મારે ગુરુજીને મેં વાત કરી, ગુરુજી આ વારે ઘડી બ્રાહ્મણો કહીએ છીએ તો આ લોકો બીજું નહીં માને, તો કે તમે સજ્જના કહો. સજ્જના સંતુ નિર્ભયા. સજ્જન લોકો હંમેશા નિર્ભય રહે તો આ પૃથ્વીનું વ્યવસ્થિત પરિપાલન થાય. જેવી રીતે નરેન્દ્ર મોદી અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે સસ્ય શામલામ માટે, એ રીતે થવું જોઈએ. પછી આગળ ફર્સ્ટ ક્લાસ બીજો શ્લોક છે. બ્રાહ્મણો કેવો મસ્ત મજાનો આશીર્વાદ આપે છે. સ્વસ્તિસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોભીર્ધનધાન્યરસ્તુ ચિરાયુરસ્તુ. સ્વસ્તિસ્તુ તે, હે સજ્જનો, હે યજમાનો, સ્વસ્તિ ભવતું, હંમેશા કલ્યાણ થાય તમારું, કુશળ થાય તમારું, અને ચિરાયુવાળા થાવ તમે, દીર્ઘાયુ થાવ તમે. કેવા? ગોભી, ગાયો દ્વારા ધનધાન્યની વસ્તુ. કારણ કે એ વખતના સમયમાં ગાય એ જ ધન ગણાતું હતું. જેની પાસે વધારે ગાય હોય એ ધનવાન ગણાતો હતો. એટલા માટે તમે સાંભળ્યું હશે ઋષિઓ 1000 ગાયો એમની પાસે હતી, 5000 ગાયો હતી ઋષિઓ પાસે. તે રાજા પાસે પણ આ રીતે ધનધાન્યની અવૃદ્ધિ માટે ગાયોનું દાન કરતા હતા.
કારણ કે બીજું કોઈ દાન લેતા પણ નહોતા બ્રાહ્મણો, સુવર્ણ પણ નહોતા લેતા, પણ ગાયો લેતા. હા, અને ગાયનું દાન રાજાઓ કરતા. બરાબર. તો એ દાનની જે ભારતીય ગોદાન છે, ભારતીય સંસ્કૃતિમાં ગોદાનનું બહુ મહત્વ છે. એટલે ગાયો દ્વારા ધનધાન્યની વૃદ્ધિ. કારણ કે ગાય જો જન્મ આપે વાછરડાને તો બળદ થાય તો ખેતી કરવા લાગે ગામમાં. ત્યારબાદ ગાય થાય તો નવું વાછરડા આવે, બધું દૂધ મળે, દૂધની નદીઓ વહે, ઘી મળે, પછી લાલાને જોઈએ તો માખણ પણ બને, મિશ્રી પણ બને, અને પછી મીઠાઈ પણ બને. તો એક જ વસ્તુની અંદર આ બધું ધનધાન્ય સમાયેલું છે. એક જ દૂધની અંદર આ બધી વસ્તુ છુપાયેલી છે, પણ દેખાતી નથી. તેવી રીતે આ શરીરની અંદર પણ આત્મા એ રીતે છુપાયેલો છે, પણ દેખાતો નથી. તો કહે છે કે ગો હો, ગો એટલે ઇન્દ્રિય પણ થાય. એક અર્થ ગોનો ઇન્દ્રિય પણ છે, અને ગો એટલે ગાય પણ છે. તો સદૈવ ધનધાન્ય રસ્તુ, ચિરાયુ રસ્તુ, તમારું આયુ પણ ચિરાયુ રસ્તુ, નિરામય હોય. નિરામય એટલે શું? નિરામયની અંદર એવું હોય કે ભાઈ એને કોઈ રોગ ન હોવો જોઈએ શરીરમાં. રોગ હોય ને 100 વર્ષ નિરોગી અને 100 વર્ષ જીવી જાય, પણ રોગિષ્ઠ થઈને જીવે તો એ જીવન જીવવું કહેવાય નહીં. એટલા માટે કે છે એ નિરામય ચિરાયુરસ્તુ, વંશે સદૈવ તવ હરિભક્તિ રસ્તુ. તમારા એ બ્રાહ્મણો કહે છે કે તમારા વંશની અંદર સદૈવ હરિભક્તો પેદા થાય, પરમેશ્વર શ્રી કૃષ્ણનું અર્ચન પૂજન કરવાવાળા થાય, દેવતાઓનું યજ્ઞ કરવાવાળા થાય, એવા આશીર્વાદ આપે છે. આ વિચાર કરો કે આટલા બધા આશીર્વાદોની અંદર ઘણું બધું આપી દે છે રાજાઓને, પણ દક્ષિણાની અપેક્ષા રાખતા નથી. દક્ષિણાની અપેક્ષા રાખે, અત્યારે તો રાખે જ છે, જોકે તે વખતે પણ રાખતા હતા, પણ ગાયો આપતા હતા. અને અત્યારે કેશમાં ધનમાં આપે છે, ધનધાન્ય આપે છે અત્યારે માણસોને, અને સમય પ્રમાણે તે હોવું જ જોઈએ. અને એ નહીં તો પછી 5મા 50મા માળે ગાયો ક્યાં બાંધવી? એટલે સદૈવ હરિભક્તિ રસ્તુ. હા, પણ અત્યારે તો ગાયોની દશા ખરાબ છે. ગાયોને અત્યારે બહુ છોડી મૂકવામાં આવે છે. વિનોબાએ કહેલું ગાયોની રક્ષા કરજો. રાષ્ટ્રની રક્ષા કરવી હોય તો ગાય અને બળદ આ બંને મરવા ન જોઈએ. જ્યારથી મશીન આવ્યા ત્યારથી ગાયો અને બળદ બંને કપાવા માંડ્યા, અને એના કારણે જે ક્લેશ થઈ રહ્યો છે ભારત રાષ્ટ્રની અંદર નહીં, વિશ્વમાં થઈ રહ્યો છે. કારણ કે એની જે ગાયનું હનન થાય ત્યારે જે હાય એની જે દુઆ છે, બધ દુઆઓ તે પડ્યા વગર રહેતી નથી. એના કારણે જ આ બધા ઉપદ્રવો આજે વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ. ભલે લોકો માને કે ના માને, પણ આ વાસ્તવિકતા આ જ છે કળિયુગની અંદર. હરિભક્તિ રસ્તુ. સત્યવ્રતમ, આપ કેવા છો પરમેશ્વર? સત્યવ્રતમ છો, સત્યવ્રત છો. જ્યારે જુઓ તો આપણા વ્રત હંમેશા સત્ય રહેલા છે. વાણી આપની સત્ય રહેલી છે. વાણી ગુણાનું કથનમાં રહેલી છે. સત્ય પરમ, સત્યથી જે સત્ય છે એનાથી પણ સત્ય પર છો આપ, સર્વશ્રેષ્ઠ છો. ત્રિસત્યમ, ત્રિકાળમાં આપ સત્ય છો. સત્યસ્ય યોનિમ, જે સત્ય છે, યોનિમ એટલે જે નિહિત છુપાયેલું જે તત્વ છે એની અંદર પણ આપ જ છુપાયેલા રહેલા છો. જેમ દૂધની અંદર ગાયના દૂધમાં ઘી, મધ ઇત્યાદિ રહેલું છે, મીઠાઈ રહેલી છે, તે જ પ્રમાણે આખા જગતની અંદર સત્ય જ છુપાયેલું રહેલું છે, અને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. નિહિતંચ સત્ય, તત છુપાયેલા સત્યને પણ અમે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. નિહિતમ એટલે છુપાયેલું, ગોપનીય. સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ, સત્યાત્મકતવામ શરણમ પ્રપદ્યે. હે સત્યસ્ય યોનિમ, સત્યસ્ય સત્યામૃત, સત્યનું પણ સત્ય અમૃત જે છે તે આપની પાસે છે. છુપાયેલું અમૃત જે હોય સત્યનું, તે પણ અમૃત સ્વરૂપ આપની પાસે છે. સુવર્ણની અંદર વિશેષ પ્રકારના જે દાગીનાઓ છે, અલગ અલગ અલંકારો બને છે ખરા, પણ વાસ્તવિક સત્ય તો સુવર્ણ જ છે. સુવર્ણ હોય તો અલંકારો બની શકે નહીં. રાઈટ. બિસ્કીટોને માથામાં લઈને ફરાય નહીં, પણ એ તો એના હાર બનાવવા પડે, કટક કુંડલ બનાવવા પડે, હા, વિવિધ પ્રકારના શૃંગારના સાધનો બનાવવા પડે, અને પછી ધારણ કરવાના હોય. ભગવાન જેમ ધારણ કરે છે તો સુંદર લાગે. પણ મારી પાસે બિસ્કીટ છે આમ લઈને ફર્યા કરો તો પછી કોઈ ગુંડો આવીને લઈ જાય તમારી પાસેથી. તો કે સત્ય નેત્રમ, હે સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ,
હે પરમેશ્વર, હે સત્ય સંકલ્પ પ્રભુ, અમે આપના શરણમાં છીએ. તો આ રીતે સ્વસ્તિ પ્રાર્થનાઓ આપણા ત્યાં બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવેલી છે અને એના કારણે બ્રાહ્મણોનું માધુર્ય જે છે દીપી ઉઠતું હતું અને મંત્રો દ્વારા જગતને કલ્યાણની ભાવના રાખવામાં આવતી હતી.